દ્વારકાધીશ મિત્રો, નવા લોકમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ। મિત્રો જુઓ, અત્યારે આપણે આવી ગયા છીએ ખેતર, ચણાવાળા ખેતર આંટો મારવા આવ્યા છે। જુઓ અહીંયા આવેલા છે આપણા ચણા પણ તમને બતાવી દઉં મિત્રો। આપણે આ ચણાના ખેતરમાં આપણે પાણી પાવેલું નથી। જુઓ સૂકું પડ્યું છે। હવે આવા ચણાના પોપટા આવી ગયા છે મિત્રો। જુઓ બધા ચણામાં આવવા માંડ્યા છે પોપટા। તમારે પણ મિત્રો ચણા વાવેલો તો કોમેન્ટમાં જણાવજો કે અમારે ચણા છે। અને હવે આ ચણામાં કેવા છે, કોઈ જીવાત બીવાત નથી એ તો જોઈ લીધું છે। તમારે કેવા ચણા છે કોમેન્ટમાં બતાવજો। તો અમારે તો આવા ચણા છે મિત્રો। તો ચલો મિત્રો, હવે આપણે આવ્યા હતા આંટો મારવા, હવે જઈશું ઘરે। અને વાગી ગયા છે 4, એટલે ભેંસો પણ પાવાની છે અને દુવાનું પણ કામ ચાલુ કરવું પડશે। તો ચલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશું। જયરામ દેસાઈ મિત્રો। તો જો આજે આપણા વાળે પાણી આવતું નથી, તો આપણે સાંજની ભેંસો ઘરે પાવાની હોય છે, પણ આજે આવે છે તળાવમાં ભેંસો પાવા। કેમ કે વાળે પાણી નથી આવતું, એટલે તો આજે તળાવ પાવી પડશે। જાય છે 2 ઝાણો ટેણીઓ, બધી ભેંસો તળાવમાં પડી ગઈ છે। આગલી ભેંસી તો ભેંસો તરસી થાય છે, સાંજે વહેલું સવારમાં પાણી પીએ છે। જુઓ બધી ભેંસો આવી ગઈ છે પાણી પીવા। તો ચલો મિત્રો, હવે બધી ભેંસો પાણી પી લેશે। ભેંસોને નિયાણ થઈ ગઈ છે, અહીંયા બધાય નીણ ખાઈ રહી છે, બધાને નીણ થઈ ગઈ છે, રાયલીને થઈ ગઈ છે, બધી ભેંસોને નીણ થઈ ગઈ છે લાઈન ટુ લાઈન। હવે ખાણ બાણ ખાઈ રહ્યા ભેંસો, એટલે અંદર બદલાઈ દેવાની છે। ગાયોને નીણ બાકી છે, ઓલા 2 છોટાની નીણ બાકી છે, નાના પાડાની નીણ બાકી છે। તો ચલો આ ભેંસોને અંદર બદલાઈ દઈએ અને બીજાને નિયર બાકી છે ને કરી દઈએ। તો મિત્રો કન્ટિન્યુ બના દેજો, આગળ તમને બતાવતો રહીશું। જયરામ દેસાઈ મિત્રો। તો જુઓ અહીંયા ગાયોને નીણ થઈ ગઈ છે, સરસ મજાની નીણ કરી નાખી છે। અહીંયા ભેંસો પણ ખાઈ રહી છે, એકદમ ઓલી બાજુ પાડી અને પાડાને પણ નીણ થઈ ગઈ છે, જુઓ ખાય છે। અહીંયા 2 છોટાઓને પણ નીણ થઈ ગઈ છે, તો જોરદાર રીતે ખાશે। હવે જાઉં છું મિત્રો, હું ઘરે ચા પાણી કરીશું, ભેંસોને પીકિંગ કર્યું છે, તાજા દૂધની ચા પીશું। અહીંયા આપણે કલ્ટી વળી છે ટ્રેક્ટરની, આ છે આપણો ગેટ। તો ચાલો મિત્રો, હવે જઈએ ઘરે।